પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી. પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય સ્વરોજગાર અને લોન ધિરાણ મેળો યોજાયો. 530 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નોકરી માટે 329 બહેનોનું રજીસ્ટ્રેશન. મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ અને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ચેક વિતરણ કરાયા. જિલ્લા રોજગાર કચેરી સહિત વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહીને નોકરીની તક અંગે માહિતી આપી. આજના કાર્યક્રમમાં નારી શક્તિના પ્રેરણાદાયી સંબોધન અને સફળ મહિલાઓના અનુભવો પણ શેર થયા. મહિલાઓ માટે આર્થિક પ્રગતિના માર્ગને સશક્ત બનાવવાનો કાર્યક્રમ સાબિત થયો. નારી વંદન ઉત્સવ દરમિયાન આજ રોજ 5 ઓગસ્ટના રોજ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આજના કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો હતો કે ગ્રામીણ મહિલાઓ છે એમને પગભર થવાની દિશામાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે થઈને જે લોન મળતી હોય છે, અલગ અલગ સંસ્થાઓ તરફથી, સરકારી સંસ્થાઓ તરફથી જે લોન મળે છે એ લોન વિશે માહિતગાર કરવાનો, તેમજ જે સંસ્થાઓ તરફથી તાલીમ આપીને પગભર કરવા માટે જે સંસ્થાઓ કામ કરી રહી છે એ સંસ્થાઓ વિશે માહિતગાર કરવાનો હતો. તેમજ જે બહેનોએ લોન લઈને પગભર થઈ ગયા છે એ બહેનો બીજી બહેનોને મોટિવેટ કરવા માટે પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરશે. તેમજ અમે અહીંયા રોજગાર કચેરી દ્વારા નોકરીદાતાઓને બોલાવેલા હતા. તો આ નોકરીદાતાઓ બી એમની સંસ્થાઓમાં જે બહેનો માટે જે જગ્યાઓ છે, જે બહેનોને નોકરી માટે જે જગ્યાઓ છે હાલમાં, તો એ પોતાની કંપનીઓ વિશે માહિતી આપશે કે એમની કંપની બહેનો માટે શું કામ કરી રહી છે. તો જે જગ્યાઓ છે તો બહેનોને માહિતગાર કરીને એમને નોકરી આપશે. આજે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત તથા રોજગાર કચેરી અંતર્ગત આ બાળ ભરતી મેળો, જે રોજગાર મેળો યોજવામાં આવે છે, જે અંતર્ગત અહીંયા અલગ અલગ તાલુકા જિલ્લામાંથી મહિલાઓ પોતાની રોજગાર મેળવવા માટે આવેલી છે. જેમાં નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ ત્રણ સ્ટોલ્સ ખોલવામાં આવ્યા છે, જેમાં તેઓ પોતાનું ઇન્ટરવ્યૂ લઈ પોતાને જે ક્વોલિફિકેશન છે તેના આધારે તેઓનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. અને આ ભરતી મેળામાં હું આવી છું. મને બહુ આનંદ થાય છે કે આટલો સરસ ભરતી મેળો યોજાયો છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.